કેમ છો મિત્રો? મજામાં જ છો? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો સરસ મજાની સવાર પડી ગઈ છે. અટાણે આપણે કેમાં બેઠા છીએ તમે જોઈ શકો છો મિત્રો. આપણે બેઠા છીએ મિત્રો રિક્ષામાં, કેમ કે રિક્ષામાં બેસવાની મજા જ કુછ અલગ છે. તો મિત્રો આપણે જો આઈનો તમને વ્યૂ બતાડું, કેમ કે ચામુંડા માતાજીનો મઠ છે, તો તમને આખો બતાવવાનો હોય તો વિડીયો કન્ટિન્યુ જોજો. તમે જોઈ શકો છો કે આવી રીતના મિત્રો ચામુંડા માતાજીનો મઠ છે. નીકળ્યા હે બાઈને તમને મિત્રો આ બાજુ બતાડું. આ રહોડું છે. પછી આ મિત્રો મારા પપ્પાનું ઓફિસ છે, કેમ કે અહીંયા કામ કરે છે. ને આ બીજો રૂમ છે, ને તમે જોઈ શકો છો મિત્રો. અને આ સંડાસ બાથવા બાજુ આવ્યું કામ ચાલુ છે. અહીંયા થાકી ગયા? હું હાલે ગબરુભાઈ? વિડીયો ચાલુ છે. તો મેળ ઉપરનો તમને મિત્રો વ્યૂ બતાવું. આવી રીતના મિત્રો મેળી છે, આખી બારી બધું છે. તો બારી તો હોય ને. તમે જોઈ શકો છો મિત્રો મેરી પર અહીંયા નહીં, પણ મેરી ઉપર ત્રીજા માળે હવન થાય. આ બાજુ તમને બતાડ મિત્રો કેવો વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. આપણે ગબરુભાઈની રિક્ષા પડીએ. આવી રીતના મિત્રો બીજા માળે વ્યૂ આવે. અને કંઈક બંધ કરી દે. હા, આવી રીતના મિત્રો કંઈક છે માતાજીનો મઠ. અહીં એક મિત્રો એક રૂમ છે, તમે બતાડું. હા મિત્રો, અહીં ખુરશીની પણ સુવિધા રાખી છે, તમે જોઈ શકો છો. તો હવે મિત્રો મેરી પરનો વ્યૂ બતાડું માતાજીનો મઠનો. ચંપલ પહેલાં કાઢી નાખીએ. તો મિત્રો આવી રીતના માતાજીનો મઠ છે, તો મને બતાડું. તમે જોઈ શકો છો. ગોરખાની ગોહેર પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનો મઠ છે. મિત્રો કાંઈક વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. આપણે હાવ ઉપર જઈએ. હાવ ઉપર ટેરેસ છે, તો તમને ટેરેસનો પણ વ્યૂ બતાડું. આવી રીતના કંઈક મિત્રો વ્યૂ છે. ને આ મિત્રો મોટા અક્ષરથી માં લખેલું હોય, તમને દેખાતું હોય છે. અટાણે તો થોડુંક ઓછું દેખાય, પણ લાઇટ નથી એટલે સાંજે પણ વ્યૂ સારું આવે આનો. તો મિત્રો કેવોક લાગ્યો માતાજીનો મઠ, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આવી રીતના મિત્રો વ્યૂ છે. તો પાછા મિત્રો આપણે નીચે જઈએ.
વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ.